એનજીમેક 2025નું ગાંધીનગરમાં આયોજન. ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગર ખાતે આવેલા હેલીપેડ એક્ઝિબિશન સેન્ટરમાં એનજીમેક 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. K&D કોમ્યુનિકેશન આયોજિત આ ભવ્ય 17મી આવૃત્તિ ભારતના ઝડપી વિકસતા ઔદ્યોગિક ઇકોસિસ્ટમ માટે અગત્યની માઇલસ્ટોન સાબિત થશે. 7 ડિસેમ્બર સુધી ચાલનારા આ એનજીમેક 2025 એક્સપોમાં વિશાળ 1 લાખ ચોરસ મીટર વિસ્તારમાં યોજાયું છે, જે એશિયાના સૌથી મોટા મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી પ્રદર્શનની એક છે. ગુજરાતનું સૌથી વિશાળ આ ઔદ્યોગિક પ્લેટફોર્મ છે. જર્મની, જાપાન, USA, UK, ફ્રાન્સ, ચાઇના, તાઇવાન, સ્વિટ્ઝરલેન્ડ, UAE, રશિયા, દક્ષિણ આફ્રિકા, કોરિયા, તુર્કી સહિત 400 કરતાં પણ વધારે આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને 1000 કરતાં પણ વધારે એક્ઝિબિટર એનજીમેકમાં હાજરી આપી રહ્યા છે. વિશ્વમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ માટેનો આ ગ્લોબલ હબ તરીકે અહીંયા સ્થાપિત થયું છે. ગુજરાત ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ કેપિટલ બનવામાં લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે એનજીમેક ભારતીય ઉદ્યોગમાં નવી ટેકનોલોજીને અપનાવી ઝડપથી વિકાસ કરી રહ્યું છે. વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળ માનવબળ અને ઇન્ડસ્ટ્રી ફર્સ્ટ નીતિને સાથે ગુજરાત ગ્લોબલ મેન્યુફેક્ચરિંગમાં નેતૃત્વ કરી રહ્યું છે. તો બીજી તરફ એનજીમેક ભારતના ઉદ્યોગો અને એમએસએમઈના ટ્રાન્સફર ફોર્મેટમાં ટેકનોલોજી અપનાવે તે માટે એક બ્રિજ તરીકે કામ કરે છે. જ્યારે ભારત સ્માર્ટ, ઓટોમેટેડ અને સ્ટેન્ડર્ડ મેન્યુફેક્ચરિંગ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત પણ તેમાં નેતૃત્વ કરવા તૈયાર છે. એન્જિનિયરિંગ સેક્ટરનું એશિયાનું સૌથી મોટું એક્ઝિબિશન અને બહાર કઢાવવાની અને એનજીમેક જે છેલ્લા અનેક વર્ષોથી સફળતાપૂર્વક એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરર માટે દુનિયાનું એક્ઝિબિશન માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ બેન બહાર કઢાવો. એનજીમેકમાં ટોટલ 1100 થી વધારે કંપનીઓ એક્ઝિબિટર્સ તરીકે જોડાઈ છે. 50,000 થી વધારે એડવાન્સ વિઝિટર્સનું બુકિંગ થયું છે અને આ આખા એક્ઝિબિશન દરમિયાન 1 લાખથી વધારે લોકો આ એક્ઝિબિશનમાં આવશે. દુનિયાના અલગ અલગ દેશમાંથી 500 થી વધારે રિપ્રેઝેન્ટેટિવ્સ અહીંયા આવેલા છે અને એમ કહેવાય છે કે આ એક્ઝિબિશનના માધ્યમથી રાજ્ય અને દેશના એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ કંપનીઝને ખૂબ મોટો બિઝનેસ ઓન ધ સ્પોટ બી એમ કહીએ તો હજારો કરોડ રૂપિયાનો બિઝનેસ અહીંયાથી મળે છે. અને આજે માત્ર આ એક્ઝિબિશનથી કંપનીઝને વેપાર મળશે એટલું જ નહીં, પરંતુ અમદાવાદ આસપાસના જિલ્લાઓમાં હોટલના રૂમથી લઈને નાના નાના વેપારીઓને બીજી અલગ અલગ સર્વિસીસની અંદર બી અનેક લાભ. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે વખતે વાઇબ્રન્ટ ગુજરાત અને સાથે સાથે ખૂબ મોટી વ્યવસ્થાઓ તેના માધ્યમથી આખા વર્ષ દરમિયાન ગાંધીનગરમાં 80 થી 100 દિવસ અલગ અલગ એક્ઝિબિશન જે ચાલે છે, તેના કારણે અલગ અલગ વેપારો બી મોટા પાયે ડેવલપ થઈ રહ્યા છે. આ જ વ્યવસ્થાઓને હજી વધુ સારી કઈ રીતે કરી શકીએ, હજી વધુ આગળ કઈ રીતે શકીએ, આ એક્ઝિબિશન જાણે કે એન્જિનિયરિંગ એક્ઝિબિશન છે એને બી વધુમાં વધુ મદદ કરીને હજી એશિયાના લાર્જેસ્ટ, દુનિયાનું લાર્જેસ્ટ એક્ઝિબિશન કઈ રીતે બનાવી શકીએ તે દિશામાં અમે લોકો આગળ વધી રહ્યા છીએ. યોગીન છુનિયારા, પ્રમુખ મશીન ટૂલ્સ એસોસિએશન રાજકોટ. અમદાવાદ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આજે એનજીમેક એક્ઝિબિશનનું ભવ્ય ઉદ્ઘાટન થયું. ખાસ તો આ એક્ઝિબિશન વર્લ્ડ ક્લાસ લેવલનું અને ઇન્ડિયાનું સૌથી મોટું એક્ઝિબિશન એન્જિનિયરિંગ મશીન ટૂલ સેક્ટરનું છે. આ એક્ઝિબિશનમાં 1100 થી વધુ એક્ઝિબિટર્સોએ પાર્ટિસિપેટ કરેલું છે. સાથે સાથે 60,000 સ્ક્વેર મીટરનો જે સ્ટોલ એરિયા છે એ આ એક્ઝિબિશનને વર્લ્ડ ક્લાસ લેવલનું 400 થી વધુ ફોરેન કંપનીઝે અહીંયા પાર્ટિસિપેટ કરેલું છે અને 3000 થી વધારે મશીન્સ આજે ફ્લોર ઉપર વર્કિંગમાં ડિસ્પ્લે કરવામાં આવેલા છે. આ એક્ઝિબિશનમાં અત્યારે શરૂઆતના દિવસો પહેલા જ 50,000 લોકોનું સ્પોટ રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે.
સાથે સાથે આવતા 5 દિવસમાં કરીબન 1 લાખ લોકો આ એક્ઝિબિશનની મુલાકાત લે તેવી આશા છે. વર્લ્ડ ક્લાસ લેવલના એક્ઝિબિશનમાં ફોરેનના બાયર્સો પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા અમદાવાદ ખાતે પધારેલા છે. તેનાથી આ મશીન ટૂલ્સ અને એન્જિનિયરિંગ સેક્ટરને ખૂબ જ મોટું બુસ્ટઅપ મળશે અને અંદાજિત 5,000 કરોડનું આ એક્ઝિબિશન થકી ગુજરાતને વેપાર થવાની શક્યતાઓ. ટર્નઓવર તો કેલ્ક્યુલેટ ના થાય, પણ અમે પાર્શિયલ કહીએ તો સૌરાષ્ટ્રનું અમે કેલ્ક્યુલેશન કરેલું છે. સૌરાષ્ટ્રનું અમારું કેલ્ક્યુલેશન 4,500. આનાથી અમને તો દર વખતે અમે વિચારીએ છીએ કે દર વર્ષે આ એક્ઝિબિશન થકી અમને 10-15% ગ્રોથ તો મળતો હોય. ફૂટફોલ અત્યારે માનીએ છીએ ત્યાં સુધી 75 થી 1 લાખનો છે, 50,000 સ્પોટ રજીસ્ટ્રેશન થઈ. કમલેશ ગોયલ કે&ડી કોમ્યુનિકેશન ના હેડ જણાવ્યું હતું કે 3 દાયકાથી વધુ સમયથી એન્જીમેક ભારતની એન્જિનિયરિંગ ક્ષમતાને મજબૂત કરી રહ્યું છે. ગ્લોબલ સપ્લાયની ચેઇનમાં બદલાવ અને સાથે સાથે નવું મેન્યુફેક્ચરિંગ હબ પણ બની રહ્યું છે અને તેમાં એન્જીમેક સૌને પ્રોત્સાહિત કરી રહ્યું છે. મશીન ટૂલ્સ, ઓટોમેશન સિસ્ટમ, રોબોટિક pumps, valves, welding solution, gears and motors, industries factory, power tools, machine tools, accessory material handling system, logistic technologies, testing equipment, electronic and electrics, brass part, auto parts, ઇન્ડસ્ટ્રીયલ સપ્લાયર અને અન્ય પ્રોડક્ટની કેટેગરીઓ જેવી અનેક તેમજ પાવર હાઉસ માટે એટલે કે સોલાર સિસ્ટમ માટેના પણ અહીંયા અલગ અલગ સ્ટોલ છે અને અહીંયા એ બધા જ એન્જિનિયરિંગને લગતા બધા જ ડિસ્ટ્રીબ્યુટર તેમજ સપ્લાયરો સાથે સાથે જ એના ઉપભોક્તાઓ પણ અહીંયા હાજરી આપી રહ્યા છે. ત્યાં સાથે સાથે તેઓને એકબીજા વચ્ચે ચર્ચાનું આદાન પ્રદાન માટેનું પણ એક અનોખું સેમિનાર પણ યોજવામાં આવી રહ્યું છે. દર્શક મિત્રો, આ હતું અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા એસ પ્લસ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.